નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ. આપણે શું જોયું એમાં અત્યાર સુધી? તો કે સુરેખ અસમતાનો ઉકેલ મેળવ્યો, પછી સુરેખ અસમતાને સંખ્યા રેખા પર કેવી રીતના દર્શાવાય એના ઉદાહરણ જોયા 1 થી 6 સુધીના. આ સિવાય સ્વાધ્યાય 6.1 ના 19 સુધીના દાખલા છે. આજે આપણે 20મો દાખલો જોઈશું. શું કીધું છે એમાં આપણને કે x/2 એટલે કે xના છેદમાં 2 મોટા છે અથવા તો એના જેવડા છે, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કોનાથી? તો કે 5x ઓછા 2 છેદમાં 3 ઓછા 7x ઓછા 3 છેદમાં 5. કે xના છેદમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5x ઓછા 2 છેદમાં 3 ઓછા 7x ઓછા 3 છેદમાં 5. તો શું કરવું પડશે આપણને અસમતાનો ઉકેલ મેળવવા માટે? કે આપણે બંને બાજુ x છે, xને પહેલાં કોઈ એક બાજુ લઈ જવો પડશે, ત્યારે આપણને x માટે ઉકેલ મળશે. અને પછી આપણે શું કરશું કે એને સંખ્યા રેખા પર દર્શાવીશું. તો અહીંયા આપણે કે આના છેદમાં 3 આપેલા છે અને આના છેદમાં 5 આપેલા છે, તો આપણે લસા લેવો પડે કે 3 અને 5નો લસા કેટલો થાય? 15 થાય. તો અહીંયા મારે 15 કરવા માટે ઉપર નીચે 5 વડે ગુણવું પડે અને અહીંયા 15 કરવા માટે ઉપર નીચે 3 વડે ગુણવું પડે. તો ચાલો જોઈએ આપણે શું આપેલું છે કે x/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5x ઓછા 2 છેદમાં 3 ઓછા 7x ઓછા 3 છેદમાં 5 આવું આપણને આપેલું છે. હવે આપણે શું કરશું કે ધેરફોર x/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અથવા તો ક્રોસ મલ્ટિપ્લિકેશન પણ તમે કરી શકો. ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે ચોકડી ગુણાકાર, કે આ 5થી હું અહીંયા ગુણાકાર કરી નાખું, આ 3થી અહીંયા ગુણાકાર કરી નાખું અને છેદમાં બંનેનો ગુણાકાર. તો શું થશે કે 5 ગુણ્યા 5x ઓછા 2 ઓછા 3 ગુણ્યા શું છે 7x ઓછા 3, 7x ઓછા 3 છેદમાં બંનેનો ગુણાકાર. બંનેનો 3 ગુણ્યા 5 15, એટલે કે 3 ગુણ્યા 5. તો શું મળશે આપણને? ધેરફોર xના છેદમાં 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 છે એનો કે બ્રેકેટ હોય એટલે આપણે સાદું રૂપ આપીએ તો આપણને ખબર છે કે 5x સાથે પણ ગુણાકાર થાય અને 2 સાથે પણ ગુણાકાર થાય. તો શું મળશે મને કે 5 ગુણ્યા 5x એટલે 25x. લખીએ કે 25x ઓછા 5 ગુણ્યા 2 પણ કેવા? તો કે ઓછા 2 એટલે ઓછા 10 ઓછા 3 ગુણ્યા 7x એટલે 7 3 21x ઓછા 3 ગુણ્યા ઓછા 3 એટલે કે 3 ગુણ્યા 3 કે 9 થાય ને ઓછાની નિશાની એમને એટલે કે ઓછા 9 છેદમાં 3 ગુણ્યા 5 15. તો શું મળશે આપણને કે x/2 ને એમને રાખીએ છીએ કારણ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું મળ્યું આપણને કે 25x ઓછા 10 કે 5નો 5x સાથે ગુણાકાર કર્યો એટલે 25x મળ્યા, -2 સાથે ગુણાકાર એટલે -10, પછી -3 છે અહીંયા એનો 7x સાથે ગુણાકાર કર્યો એટલે -21x અને -3નો -7 સાથે ગુણાકાર કર્યો એટલે +9 થઈ જશે. તો શું મળશે આપણને કે 25x ઓછા 10 ઓછા 21x ને ઓછા ઓછા વત્તા એટલે કે +9 છેદમાં 15. હવે આપણે આનું સાદું રૂપ આપશું કે 25x માંથી 21x જાય તો શું મળશે આપણને કે x/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 25x માંથી 21x જાય તો 4x, કે 25 માંથી 21 જાય એટલે 4 ને ગુણાકારમાં x, 4x ઓછા 10 વત્તા 9 કે 9 માંથી 10 જાય એટલે તો કે ઓછા 1, કે 4x ઓછા 1 છેદમાં 15. અહીંયા પછી શું આપેલું છે આપણે કે અહીંયા 15 છે એ છેદમાં છે અને અહીંયા છેદમાં 2 છે અને અહીંયા આપણે કે શું કે આપણે તો x માટે ઉકેલવાનું મેળવવાનું છે, તો આપણે xને છૂટા પાડશું. તો શું થશે? આવું મળશે કે xના છેદમાં 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4xના છેદમાં 15 ઓછા 1ના છેદમાં 15. તમે આવું પણ કહી શકો, અથવા તો તમે કે અહીંયા 4xના છેદમાં 15 છે એને સામેની બાજુ લઈ જાઓ. તો શું મળશે? અહીંયા 4xના છેદમાં 15 છે, સામેની બાજુ જશે તો અહીંયા પ્લસ છે, સામેની બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો લખીએ આપણે x/2 ઓછા 4xના છેદમાં 15 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓછા 1ના છેદમાં 15 એમને. અહીંયા મેં શું કર્યું કે અહીંયા 4x હતા એ પ્લસ હતા, સામેની બાજુ આવી ગયા તો માઇનસ થઈ ગયા. તો હવે શું કહે કે મારે 15 અને 2 બંનેનો લસા મેળવવો પડે. તો શું મળે? બંનેનો લસા 30 મળે. તો અહીંયા હું શું કરી શકું કે
કે અહીંયા ઉપર નીચે 15 વડે ગુણી નાખો ને અહીંયા ઉપર નીચે 2 વડે ગુણી નાખો એટલે મને 30 લસા મળી જાય, અથવા તો બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખું કે આ 15 છે કે ચોકડી ગુણાકાર, કે આ 15 છે એનો અહીંયા ગુણાકાર કરું અને આ 2 છે એનો અહીંયા કરું અને છેદમાં બંનેનો ગુણાકાર. આપણે જોઈએ કે 15 ગુણ્યા x ઓછા આ 15 છે એનો મેં અહીંયા ગુણાકાર કરી, ઓછાના ઓછા 2 છે એનો 4x જોડે એટલે કે 2 ગુણ્યા 4x છેદમાં બંનેનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 15 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/15. ધેરફોર આ શું થશે? 15 ગુણ્યા x એટલે 15x ઓછા 2 ગુણ્યા 4x એટલે 8x છેદમાં 2 ગુણ્યા 15 એટલે 30 ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઓછા 1/15. અહીંયા 30 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં છે અને 30 છે એ પોઝિટિવ છે એટલે કે +30 છે કે ધન સંખ્યા છે અને ધન સંખ્યાથી હું ગુણાકાર કે ભાગાકાર કરું તો ક્ષમતામાં કોઈ ફેરફાર નહીં થાય. તો શું મળશે મને? અને 15માંથી 8 જાય એટલે 7x કે 7x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓછા 30 કે આ 30 છે, અહીંયા એક સ્ટેપ લખીએ આપણે કે અહીંયા ઓછા 1/15 એમને ગુણ્યા 30 તો કેન્સલ આઉટ થઈ જાય. 15 2 30 તો 15 કેન્સલ, તો શું વધે? 2 ઓછા 1 ગુણ્યા 2 તો શું મળે આપણને કે 7x ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઓછા 1 ગુણ્યા 2 એટલે ઓછા 2 અહીંયા 7 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં અને 7 છે એ કે ધન 7 છે એટલે કે +7 છે એટલે અસમતાની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય. તો શું મળે આપણને કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઓછા 2/7. તો આપણે એનો ઉકેલ લખવો હોય તો આપણે શું મળે કે આપણે એવી બધી વાસ્તવિક સંખ્યા x મળી છે કે જેના માટે કે એ વાસ્તવિક સંખ્યા x છે એ ઓછા 2/7 છે એના જેવડી છે અથવા તો એનાથી મોટી છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત અસમતા છે કે ગ્રેટર ધેન પણ છે અને ઇક્વલ ટુ પણ છે એટલે કે એના જેવડી છે અથવા તો એનાથી મોટી છે. તો આપણે ઉકેલ શું લખશું? અહીંયા જ લખી નાખીએ કે વાસ્તવિક સંખ્યા x માટે અસમતાનો ઉકેલ શું મળશે આપણને કે એવી બધી વાસ્તવિક સંખ્યાઓ જે ઓછા 2/7 છે એનાથી મોટી છે અથવા તો એના જેવડી છે. તો કે 0 છે એ આ સંખ્યાથી મોટા છે, તો કે હા આ એક ઓછા 2/7 છે એક ઋણ સંખ્યા છે અને એનાથી 0 મોટા છે. તો કે એક મોટા છે તો હા તો કે ક્યાં સુધી? તો કે અનંત સુધી. તો કે કઈ બાજુ અનંત સુધી? તો કે +ઇન્ફાઇનાઇટ સુધી એટલે કે પોઝિટિવ ઇન્ફિનિટી સુધી. તો આપણે શું લખશું કે x છે એ ઓછા 2/7 છે એનાથી મોટા છે અથવા તો એના જેવડા છે એટલે સૌદૂત અંતરાલમાં કે ઓછા 2/7 થી ક્યાં સુધી? તો કે ઇન્ફાઇનાઇટ સુધી. પણ કેવી ઇન્ફાઇનાઇટ? તો કે +ઇન્ફાઇનાઇટ સુધી એટલે કે અનંત સુધી. હવે આપણે એનો આલેખ દોરીએ. તો કે આપણે ભાગાકાર કરીએ કે ઓછા 2/7 તો આપણને 0.2 છે એટલા મળે કે અથવા તમે આવું પણ કરી શકો, કે આવું હોય કે 20/7 2 જ છે આપણી પાસે તો આપણે શું કરવું પડે? એક પોઈન્ટ મૂકવો પડે કે 0 કે 7 2 14 પછી 6 આવશે. પછી એવી રીતના તમે એનો ભાગાકાર કરી શકો. તો આપણે કેટલા મળશે કે 0.2. પણ કેવા 0.2? તો કે ઓછા 0.2. તો આપણે એનો આલેખ દોરીએ કે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો આ કોઈ સંખ્યા રેખા છે, અહીંયા 0 છે, અહીંયા ઓછા 1 છે, અહીંયા 1 છે અને અહીંયા 2 છે. આપણે એને કે આપણે કેવા x મળ્યા? તો કે આપણે એવા બધા x મળ્યા કે ઓછા 0.2 છે એના કરતાં વધારે છે. તો ઓછા 0.2 ક્યાં આવશે? કે અહીંયા શું છે કે 0 છે, અહીંયા ઓછા 1 છે. તો અહીંયા શું હશે? અહીંયા આવો કોઈ નંબર હશે ઓછા 0.99 એવી રીતના એવું હશે. તો મને ઓછા 0.2 ક્યાં મળશે? તો ધારો કે મને અહીંયા ક્યાંક ઓછા 0.2 મળે છે કે અહીંયા શું મળ્યું? 0 મળ્યું, અહીંયા ઓછા 1 મળ્યું. તો આ બંનેની વચ્ચે જ ક્યાંક હશે ઓછા 0.2. તો મારે કેવા x લેવાના છે? તો કે એવા બધા x કે છે ઓછા 0.2 છે કે એનાથી વધારે હશે અથવા તો એના જેવડા હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે મિશ્ર અસમતા છે કે ગ્રેટર ધેન છે અને ઇક્વલ ટુ છે. તો આપણે એવું શીખ્યા છીએ કે આપણે જ્યારે સંખ્યા રેખા પર અસમતાનો ઉકેલ દર્શાવીએ તો આપણે ચુસ્ત અસમતા આપેલી હોય એટલે કે
જ્યારે આવું હોય કે ગ્રેટર ધેન છે આ અથવા તો લેસ ધેન છે તો કે આ બંને ચુસ્ત અસમતા હોય ત્યારે આપણે એને ઓપન રાઉન્ડ કરીએ છીએ, અને જ્યારે મિશ્ર અસમતા હોય ત્યારે એને આપણે આવી રીતના ક્લોઝ રાઉન્ડ એટલે કે આવી રીતના રાઉન્ડ કરી અને એને આવી રીતના દર્શાવીએ છીએ. તો આપણે શું કીધું છે એક્સ માટે કે એવા બધા એક્સ કે જે -0.2 છે એનાથી મોટા છે અથવા તો એના જેવડા છે. તો આપણે એને કેમ દર્શાવશું કે -0.2 છે ત્યાં રાઉન્ડ, પરંતુ કેવું તો કે આવું ક્લોઝડ રાઉન્ડ એટલે કે આવું ભરેલું બિંદુ છે એવું. ને ક્યાં સુધી તો કે અનંત સુધી છે, એનાથી મોટી કોઈ પણ સંખ્યા આવી શકે. તો કે 0 છે એનાથી મોટા છે, 1 મોટા છે, 2 મોટા છે, ક્યાં સુધી તો કે અનંત સુધી. આપણે શું કર્યું એને સંખ્યા રેખા પર દર્શાવ્યું કે આપણે એવા બધા એક્સ કે જે -0.2 છે એનાથી મોટા છે અથવા તો એના જેવડા છે, એટલે કે આ -0.2 છે આ બધી સંખ્યાઓ છે એનાથી મોટી છે અને આ છે એના જેવડા છે. આપણે ટેક્સ્ટ બુક આપેલી છે એમાં 18મો, 19મો અને આ 20મો આ ત્રણેય દાખલા છે એના પાછળ આન્સર આપેલા છે. એમાં અસમતાની નિશાની ઉલટાવાને લીધે એ લોકોએ આ બાજુને લીધું છે કે -0.2 છે તો એનાથી મોટા અથવા તો એના જેવડા છે તો એની અસમતા ઉલટાવી નાખી એટલે કે એનાથી ઓછા અથવા તો એટલું કહે છે. એટલે એ તમે ધ્યાન રાખજો કે એ છે એ ખોટું છે. કે અહીંયા શું આવે કે આપણે મળ્યું કે આપણે એવા બધા એક્સ મળ્યા કે જે -0.2 થી મોટા છે, એટલે કે આ બાજુ આવશે સંખ્યા રેખા પર આપણે દર્શાવશું. એટલે કે -0.2 થી 0 મોટા છે, 1 મોટા છે, તો કે ક્યાં સુધી તો કે અનંત સુધી. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 7. તો જોઈએ શું આપેલું છે ઉદાહરણ નંબર 7માં કે એક વિદ્યાર્થી ધોરણ 11ની પ્રથમ અને બીજા સત્રની વાર્ષિક પરીક્ષામાં શું આપેલું છે કે એક વિદ્યાર્થી ધોરણ 11ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે. કે કોઈ 11મા ધોરણનો વિદ્યાર્થી છે એની પ્રથમ અને બીજી પરીક્ષામાં કે પ્રથમ પરીક્ષામાં 62 અને બીજી પરીક્ષામાં 48 ગુણ મેળવે છે. હવે તેણે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. તો શું આપેલું છે આપણને કે પ્રથમ પરીક્ષામાં 62 ગુણ મેળવે છે અને બીજા પરીક્ષામાં 48 ગુણ મેળવે છે. હવે તેને વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવાના કે અહીંયા શું છે કે ન્યૂનતમ ગુણ મેળવવા છે કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. અહીંયા આપણે જોઈ શકીએ કે એક આવો શબ્દનો પ્રયોગ થયો છે કે ન્યૂનતમ. કે ન્યૂનતમ શું કે ન્યૂનતમ કેટલા ગુણ મળે એટલે કે ઓછામાં ઓછા કે શું કે ઓછામાં ઓછા એટલે કે અહીંયા આપણે એ પણ જોઈ શકીએ કે ઓછામાં ઓછાનો પણ પ્રયોગ થયો છે. એવી જ રીતના વધુમાં વધુ પણ થાય કે તો આપણે એને અસમતામાં કેવી રીતના કહી શકીએ કે ન્યૂનતમ અથવા તો ઓછામાં ઓછા. તો કે આવું હોય ધારો કે હું અહીંયા લખું છું કે ઓછામાં ઓછા, કે હું એવું કહું કે તમારે કે ઓછામાં ઓછી મને 2 ચોકલેટ આપવાની છે, તો કે ઓછામાં ઓછી 2 કે તમે 2 થી વધારે આપી શકો તો ચાલશે, પરંતુ 2 તો હોવી જ જોઈએ કે 2 ફરજિયાત છે. 3 હશે તો ચાલશે, 4 હશે તો ચાલશે, એવો પણ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ 2. તો કે 1 ચાલશે તો કે ના, ઓછામાં ઓછી 2 તો હોવી જ જોઈએ. કે આ છે ઓછામાં ઓછા એટલે કે એને ઓછામાં ઓછા કે તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય કે 60 થી વધારે થશે તો ચાલશે, પરંતુ 60 થી ઓછા તો ન જ રહેવા જોઈએ. કે આપણે શું કીધું કે ઓછામાં ઓછો આટલો વરસાદ તો પડવો જ જોઈએ. તો એનો મતલબ એવો છે. એવી જ રીતના આવે વધુમાં વધુ. કે વધુમાં વધુ એટલે શું કે આપણે એવું કહીએ કે ક્લાસની કે ધોરણ 11ના ક્લાસની સંખ્યા વધુમાં વધુ 60 છે કે એવું છે કે 60 હોઈ શકે એમ. તો આપણે શું કહીએ કે ક્લાસમાં વધુમાં વધુ 60 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. કે 60 થી વધારે તો કે ના, 60 થી વધારે ના ચાલે, વધુમાં વધુ 60. કે 60 થી ઓછા હશે તો ચાલશે, પરંતુ 60 થી વધારે હોવા જોઈએ નહીં. તો એટલે એનો ઓછામાં ઓછાનો મતલબ ને વધુમાં વધુ એ આપણે જોયું. શું કીધું છે આપણે કે એક ધોરણ 11નો વિદ્યાર્થી છે એ પ્રથમ સત્રમાં 62 ગુણ મેળવે છે અને બીજા સત્રની પરીક્ષામાં 48 ગુણ મેળવે છે. તો એને વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. અહીંયા તમે જોઈ શકો કે સરેરાશ તો આપણને સરાસરી મેળવતા આવડે છે કે ધારો કે મારે કોઈ 5 સંખ્યાની સરાસરી મેળવવી હોય તો શું કરવાનું કે એ 5 સંખ્યાનો સરવાળો કરવાનો, છેદમાં 5 કરવાનો. તો અહીંયા મને કેટલું કીધું છે
કે 3 છે, કે પ્રથમ, બીજા અને વાર્ષિક પરીક્ષામાં. તો જોઈએ આપણે સોલ્વ કરીએ. શું કીધું છે કે પ્રથમ અને બીજા સપ્તાહમાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે. તો એને વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા છે? આપણે ધારી લઈએ કે ધારો કે એ વાર્ષિક પરીક્ષામાં x ગુણ મેળવે છે. ધારો કે વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં x ગુણ મેળવે છે. આપણે ધારી લીધા કે ધારો કે x ગુણ મેળવે છે, પરંતુ x કેટલા છે આપણે ખબર નથી, આપણે મેળવવાના છે. પછી શું કીધું છે કે જેથી તેના સરેરાશ ગુણ, કે હવે તેણે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ, એટલે કે કેટલા ઓછામાં ઓછા, ન્યૂનતમ એટલે કે ઓછા, કે કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ 60 થાય. તો આપણે શું કીધું કે ધારો કે વાર્ષિક પરીક્ષામાં તે x ગુણ મેળવે છે. હવે આપણે તેની સરેરાશ લેવાની છે. તો તે શું કીધું છે કે 62, કે પહેલી પરીક્ષામાં એને 62 ગુણ મેળવ્યા, બીજી પરીક્ષામાં કેટલા મેળવ્યા? 48 મેળવ્યા, કે 62 પ્લસ 48. અને વાર્ષિક પરીક્ષામાં કેટલા? તો આપણે કેટલા ધાર્યા? x ધાર્યા છે, કે પ્લસ x. તો એને સરેરાશ ગુણ કે મેળવવા છે. તો સરાસરી મેળવવી એટલે કે સરેરાશ એટલે કે ત્રણેયનો સરવાળો છેદમાં 3. પછી શું કીધું કે ઓછામાં ઓછા 60 થાય. આ સરેરાશ જે મળે ને મને એ ઓછામાં ઓછી 60 થવી જોઈએ. કે શું કીધું કે ઓછામાં ઓછી 60 થવી જોઈએ. હવે આપણે જોઈએ કે આ છે 60થી વધારે થાય, તો કે હા 60થી વધારે થાય તો ચાલે, પરંતુ 60થી ઓછા તો ન જ રહેવા જોઈએ. આપણે જોયું ઉદાહરણ કે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે એ એક ક્લાસમાં તમે 60 સમાવી શકો, 60થી કે ઓછામાં ઓછા 60 સમાવી શકો. તો કે 60થી વધારે ચાલે, જોઈએ શું કે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે એક ક્લાસમાં ઓછામાં ઓછા તમે 60, એટલે કે આપણે શું વાપર્યું કે ઓછામાં ઓછા, તો કે 60થી વધારે હોય તો ચાલે, પરંતુ 60 તો મિનિમમ હોવા જોઈએ, એટલે કે ઓછામાં ઓછા 60 હોવા જોઈએ. તો શું અહીંયા છે કે ઓછામાં ઓછા 60, કે 60થી વધારે હોય તો ચાલે, તો કે હા વધારે ચાલે. તો આપણે થી વધુ માટે શું વાપરીએ કે થી વધુ હોય તો ચાલે, પરંતુ 60 તો હોવા જ જોઈએ. તો અહીંયા કઈ બે અસમતાનો ઉપયોગ થયો કે 60 પણ ચાલે અથવા તો 60થી વધુ પણ ચાલે. તો થી વધુ માટે ગ્રેટર ધેન, અને બરાબર માટે આપણે શું કરીએ છીએ કે ઇક્વલ ટુ. તો આ બંનેને મળીને શું અસમતા બને કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે 60, કે 60થી વધુ હોય તો ચાલે. તો આ છે થી વધુ અથવા તો 60 છે, એટલે કે 60 અથવા તો 60થી વધુ. તો અહીંયા કઈ અસમતા આપણે વાપરશું કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, કે એની સરેરાશ હું મેળવું એ મને ઓછામાં ઓછા 60 ગુણ થાય, કે જ્યારે હું 62 પ્લસ 48 પ્લસ x/3 એટલે કે છેદમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60, આવું આપણને સમીકરણ મળે. કોના પરથી? તો કે રકમ પરથી. શું કીધું છે તો કે પ્રથમ પરીક્ષામાં 62 ગુણ મેળવ્યા, બીજી પરીક્ષામાં 48 મેળવ્યા, અને વાર્ષિક પરીક્ષા માટે આપણે x ગુણ ધાર્યા છે. તો કે ત્રણેયનો સરવાળો સરાસર ગુણ, તો સરેરાશ ગુણ તો છેદમાં 3, કે ઓછામાં ઓછા 60 થાય, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60, એટલે કે 60થી વધારે થાય તો પણ ચાલે અથવા તો 60 પણ ચાલે, પરંતુ 60થી ઓછા ન થવા જોઈએ, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60. હવે આપણે આને સોલ્વ કરીએ. તો આ બંનેનો આપણે સરવાળો કરી શકશું. તો શું મળશે કે 8 ને 2 10 ને 6 ને 5 11, કે 110x 110 વત્તા x છેદમાં 3. કાંઈ નહીં, કે આ બંનેનો સરવાળો કર્યો ને વત્તા x એમને છેદમાં 3, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 હતા. અહીંયા 3 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં. તો શું મળે કે 110 વત્તા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 ગુણ્યા 60, અને આ 3 છે એ પ્લસ 3 છે, એટલે અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય. તો શું મળશે આપણને કે 110 વત્તા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 3 18 ગુણ્યા 10 એટલે 180. અહીંયા પ્લસ 110 છે, સામેની બાજુ જાય તો ઓછા 110. તો શું થશે? અહીંયા આને હું સામેની બાજુ મોકલી દઉં છું. તો અહીંયા x જ વધશે, કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 ઓછા 110. તો આપણને x શું મળશે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180માંથી 110 થાય તો 70. તો આપણને x શું મળ્યા કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 70, કે વિદ્યાર્થીને સરેરાશ ગુણ 60
સરેરાશ ગુણ, હા, કે સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 કરવા હોય તો વિદ્યાર્થીને કેટલા ગુણ મેળવવા પડે વાર્ષિક પરીક્ષામાં? તો આપણે કેટલા x ગુણ ધાર્યા હતા, તો આપણને x શું મળ્યા કે એને x બરાબર કે 70 અથવા તો 70 થી વધુ. તો કે જો વિદ્યાર્થીને કે પ્રથમ સત્રમાં, બીજા સત્રમાં અને એને વાર્ષિક પરીક્ષામાં 70 અથવા 70 થી વધુ ગુણ મેળવી શકે તો તેની સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. તો લખીએ આપણે કે વિદ્યાર્થીને સરેરાશ ગુણ 60 મેળવવા માટે કે વિદ્યાર્થીએ સરેરાશ ગુણ 60 અહીંયા કે ન્યૂનતમ સરેરાશ ગુણ કયા લખીએ કે વિદ્યાર્થીએ ન્યૂનતમ સરેરાશ ગુણ 60 મેળવવા માટે વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ 70 ગુણ મેળવવા પડે. શું મેળવ્યું આપણે કે આપણે x ગુણ ધાર્યા હતા એના વાર્ષિક પરીક્ષા માટે અને x આપણે 70 અથવા તો 70 થી વધારે મળ્યા. તો કે વિદ્યાર્થીને ન્યૂનતમ સરેરાશ ગુણ 60 મેળવવા માટે એને વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા પડે? તો કે ઓછામાં ઓછા 70 ગુણ તો મેળવવા જ પડે. એટલે કે 70 પણ મેળવી શકે, 70 થી વધારે હોય તો પણ ચાલે. કે જ્યારે એ ઓછામાં ઓછા 70 ગુણ મેળવશે ને ત્યારે તેને સરેરાશ 60 ગુણ મળશે. હવે આપણે જોઈએ દાખલા સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 21 છે. આપણે હમણાં ઉદાહરણ ગણ્યું એના જેવો જ છે. આપણે એ જોઈએ. શું કીધું છે કે રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. કે રવિ નામનો કોઈ વિદ્યાર્થી છે એને પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. હવે તેને ત્રીજા કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય? તો કે રવિ નામનો કોઈ વિદ્યાર્થી છે એને પહેલી 2 કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલા છે. હવે એને ત્રીજી કસોટીમાં કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ છે ઓછામાં ઓછા 60 થાય? હજી આપણે જે કે ઓછામાં ઓછા 60 કરવામાં છે કે અત્યારે આપણે રસીકરણ છે કે વેક્સિનેશન, તો એમાં શું છે કે 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના, એટલે કે ઓછામાં ઓછા 18 વર્ષ. તો કે 18 કે ચાલો કે 20 વર્ષનું હોય તો કે હા ચાલે કે 18 છે એ 20 થી મોટા છે એટલે કે 18 વર્ષ કરતાં મોટા ચાલે, પણ ઓછામાં ઓછા 18 વર્ષ તો હોવા જ જોઈએ કે 18 વર્ષથી નીચે ન ચાલે. તો આપણે શું કરશું કે આપણે એની સરેરાશ ગુણ મેળવવાના છે. એટલે કે ઓછા, તો આપણે કઈ અસમતાનો ઉપયોગ કરશું કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે 60 છે એનાથી વધારે અથવા તો 60. તો આપણે પહેલાં ધારી લઈએ કે ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવેલ છે. સોલ્યુશન જોઈએ. ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવેલ છે. શું ધારી લીધું આપણે કે રવિએ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવેલ છે. હવે આપણે શું કરશું કે 70, 75 અને x ત્રણેયનું સરેરાશ કરશું અને એ કોણ છે કે 60 થાય અથવા તો 60 થી વધારે, કે આપણે કેમ જોઈએ કે 18 વર્ષ અથવા તો 18 વર્ષથી વધારે ઉંમરના હોય એને રસી આપી શકે, એટલે કે એનાથી વધારે ચાલે પરંતુ ઓછું ના ચાલે. તો એ માટે શું વપરાય કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે થી વધુ અથવા તો બરાબર. તો જોઈએ આપણે કે ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવેલ છે. તો આપણે શું લખીએ કે આપણે સરેરાશ મેળવવાની છે. કોની? પ્રથમ કસોટી, બીજી કસોટી અને તેના સરેરાશ ગુણ કે ઓછામાં ઓછા 60 થાય. તો શું લખશું આપણે કે ધેરફોર સરેરાશ કેમ મેળવીએ કે 3 સંખ્યા હોય તો ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. 70 વત્તા બીજી કસોટીમાં 75 ગુણ મેળવ્યા 75 અને ત્રીજી કસોટીના આપણે x ગુણ ધારેલા છે કે વત્તા x ભાગ્યા 3. તો એના શું થયા? સરેરાશ ગુણ થયા. તો કે કેટલા? ઓછામાં ઓછા 60, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે 60 કે 60 તો થવા જોઈએ, 60 થી વધારે હોય તો ચાલે પરંતુ ઓછામાં ઓછા 60. આપણે શું કરશું કે આપણે આ મળી ગઈ અસમતા કે 70 વત્તા 75 વત્તા x ભાગ્યા 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 છે. તો આપણે શું કરશું કે આ બંનેનો સરવાળો કરશું. તો શું મળશે આપણે? 70 વત્તા 75 બરાબર 145 વત્તા x હતા એમને છેદમાં 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60.
હવે આપણે શું કરશું, અહીંયા 3 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં, અને આ 3 છે એ +3 છે, એટલે કે અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે કે ધન સંખ્યા છે, એમ કે +3 છે. તો શું મળશે આપણને કે ધેરફોર 145 + x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 સામેની બાજુ જઈશ તો ગુણાકારમાં 3 × 60. તો શું મળશે આપણને 145 + x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 × 6 = 18, એટલે કે 180. હવે અહીંયા +145 છે, સામેની બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે આપણે એને સામેની બાજુ મોકલી દઈશું. તો અહીંયા શું વધશે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 - 145. તો આપણને xની કિંમત શું મળશે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10માંથી 5 જાય તો કે 180માંથી 145 જાય તો 35 વધે. કે આપણને શું મળી xની કિંમત કે x છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35. કે રવિ છે એને જો પરીક્ષામાં એને સરેરાશ 60 ગુણ કે ઓછામાં ઓછા 60 ગુણ જોઈએ તો એને ત્રીજી કસોટીમાં 35 ગુણ અથવા તો 35થી વધારે ગુણ મેળવવા પડે, કે જેથી તેના સરેરાશ ગુણ છે એ ઓછામાં ઓછા 60 થાય. તો શું લખશું આપણે કે આથી, અહીંયા લખીએ, આથી રવિએ એને કેટલા ન્યૂનતમ ગુણ જોઈતા, તો કે એને ઓછામાં ઓછા 60 થાય, એટલે કે કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. કે આથી રવિએ ન્યૂનતમ ગુણ 35 મેળવવા પડે જેથી સરેરાશ ગુણ 60 થાય. જેથી સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 મળે. શું કીધું હતું કે રવિ નામનો કોઈ છોકરો હે એને 70 અને 75 ગુણ પહેલાં 2 પરીક્ષામાં મેળવી લીધા છે. હવે ત્રીજી કસોટીમાં કેટલા ગુણ મેળવે કે જેના સરેરાશ ગુણ છે એ ઓછામાં ઓછા 60 થાય. તો આપણે એને પહેલાં x ધારી લીધા, કે ધારો કે રવિ છે x ગુણ મેળવે છે, પછી એની સરેરાશ લીધી કે ઓછામાં ઓછા, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 થાય. પછી સાદું રૂપ આપ્યું તો આપણને શું મળ્યું કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35 મળ્યા. તો કે શું કે રવિએ ઓછામાં ઓછા 35 ગુણ તો મેળવવા જ પડે, 35 અથવાથી વધારે મેળવે તો ચાલે, પરંતુ 35 તો ન્યૂનતમ હોવા જોઈએ. એટલે કે આથી રવિએ ન્યૂનતમ 35 ગુણ મેળવવા પડે કે જેથી તેના સરેરાશ ગુણ છે એ ઓછામાં ઓછા 60 થાય. હવે આપણે જોઈએ દાખલા નંબર 22 સ્વાધ્યાય 6.1નો રકમ બહુ મોટી છે એટલે બોર્ડ પર નથી લખતી, તમારા બધા લોકો પાસે ટેક્સ્ટબુક હશે જ, હું વાંચીને સંભળાવું છું. કે કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાના સરેરાશ ગુણ 90 કે તેથી વધુ છે. તો શું મેં એટલું જ લખ્યું કે 5 પરીક્ષાના સરેરાશ ગુણ આપણી પાસે 90 અથવા તો તેનાથી વધુ છે, એટલે કે 90 અથવા તો 90થી વધુ છે. દરેકના 100 ગુણ હોય તેવી પરીક્ષા છે. જો સુનીતા નામની કોઈ ગર્લ છે, કોઈ છોકરી છે, કે જો સુનીતા પ્રથમ 4 પરીક્ષાના ગુણ 87, 92, 94 અને 95 છે, કે સુનીતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ છે એ 87, 92, 94 અને 95 છે. અભ્યાસક્રમમાં A ગ્રેડ મેળવે એ માટે તેની 5મી પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ. સુનીતા છે ને A ગ્રેડ જોઈએ છે, તો એના માટે એને કે 4 પરીક્ષાના ગુણ છે આપણને આપેલા છે, તો તેને A ગ્રેડ મળે એના માટે એને 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા પડે, એટલે કે એને ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા પડે કે જેથી સુનીતાને A ગ્રેડ મળે. તો જોઈએ આપણે સોલ્યુશન. શું આપેલું છે આપણને કે સુનીતાના 4 પરીક્ષાના ગુણ આપેલા છે કે કેટલા છે 87, 92, 94 અને 95 છે, અને એની 5 પરીક્ષા છે અને પરીક્ષાની સરેરાશ ગુણ છે ને 90 અથવા તો તેનાથી વધારે જોઈએ છે. તો આપણે 5મી પરીક્ષાના ગુણ મેળવવા પડશે કે આપણે એને 5મી પરીક્ષામાં ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ છે એ 90 અથવા તેનાથી વધુ થાય. તો આપણે એને ધારો કે x છે લખીએ કે ધારો કે સુનીતાના 5મી પરીક્ષાના ગુણ x છે. ધારો કે સુનીતા છે એ 5મી પરીક્ષામાં x ગુણ મેળવે છે,
પછી શું કરવાનું છે કે આપણે એની સરેરાશ મેળવવાની છે. તો સરેરાશ કેમ? તો કે બધાનો સરવાળો કેટલા છે? તો કે 5 છે ભાગ્યા 5. અને કેટલી થવી છે? કે 90 અથવા તો તેનાથી વધુ. તો શું મળશે આપણને? કે ધેરફોર તેની 4 પરીક્ષાના ગુણ કેટલા છે? તો કે 87 વત્તા 92 વત્તા 94 વત્તા 95 અને વત્તા 5મી પરીક્ષાના x છે. સરેરાશ મેળવી એટલે કેટલી સંખ્યા છે? તો કે 1 2 3 4 5. 5 સંખ્યાનો સરવાળો કરીએ ભાગ્યા 5. કેટલા છે સરેરાશ? તો કે 90 અથવા તો એનાથી વધુ. આ 90 છે કે 90 અથવા કે બરાબર 90 પડે અથવા એનાથી વધુ છે. તો એમાં શું બે કે? તો કે બરાબર અને ગ્રેટર થેન કે એના સરેરાશ ગુણ છે 90 છે અથવા 90થી વધુ છે. તો કઈ અસમતાનો ઉપયોગ થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે 90 છે અથવા તો 90થી વધારે છે. તો શું મળશે આપણને? કે આનો આપણે સરવાળો કરીએ તો શું મળે આપણને? કે 5 વત્તા 4 એટલે 5 ને 4 9, 9 ને 2 11 અને 11 ને 7 18. તો અહીંયા 8 મળશે. 1 કે 36 મળશે કે 9 ને 1 10 કે અથવા તમે આવું કહો કે 8 ને 1 9 કે 9 ને 4 36 એટલે કે 368 વત્તા x એમને ભાગ્યા 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. તો આ બધાનો સરવાળો કરીએ તો આપણને 368 મેળવો વત્તા x કે ભાગ્યા 5 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90. અહીંયા 5 છે ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં કે ધેરફોર 368 વત્તા x એમને આ +5 છે એટલે અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય એટલે 90 ગુણ્યા 5. તો શું મળશે આપણને? કે 368 વત્તા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 ગુણ્યા 5 એટલે 450. અહીંયા આ બાજુ આ +368 છે, સામેની બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો અહીંયા શું વધશે? x વધશે. આ તો સામેની બાજુ જતા રહેશે એટલે માઇનસ ગ્રેટર ધેન ઇક્વલ ટુ અસમતાની નિશાની એમને 450 ઓછા 368. આ બાજુ પ્લસ હતા, સામેની બાજુ આવી ગયા તો માઇનસ થઈ ગયા. હવે 450માંથી 368 જાય તો 82. તો સુનિતા છે એને A ગ્રેડ મેળવવા માટે 5મી પરીક્ષામાં એને x ગુણ મેળવ્યા હતા અને આપણે xની કિંમત શું મળી? આપણે x ગુણ ધાર્યા હતા એના માટે અને xની કિંમત આપણે મળી છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 82 કે આવું મળ્યું આપણે અહીંયા. ન દેખાતું અહીંથી લખી નાખો કે ધેરફોર x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે 82 કે x છે એ 82 અથવા તો એનાથી વધારે. કે સુનિતા છે એ 5મી પરીક્ષામાં 82 ગુણ અથવા તો એનાથી વધારે ગુણ મેળવશે એટલે એના સરેરાશ ગુણ છે એ 90 અથવા એનાથી વધારે થશે અને એને A ગ્રેડ મળશે. તો શું લખશું આપણે? કે આથી સુનિતાને સરેરાશ ગુણ 90 કે તેથી વધુ મેળવવા માટે 5મી પરીક્ષામાં ન્યૂનતમ 82 ગુણ મેળવવા પડે. શું મેળવ્યું આપણને? કે સુનિતા છે એને 90 કે તેથી સરેરાશ વધારે ગુણ મેળવવા પડે તો એને ઓછામાં ઓછા 82 ગુણ મેળવવા પડે. એટલે કે ન્યૂનતમ 82 ગુણ મેળવવા પડે કે 82થી વધારે હોય તો ચાલે પરંતુ 82થી ઓછા ન ચાલે. તો આપણે શું જોયું કે એક જ જાતના 3 દાખલા છે કે ઉદાહરણ 7 જોઈએ તો એમાં પણ આવું છે. તો કે આપણે કોઈ 2 વિદ્યાર્થીઓના હતા, ધોરણ 11ના વિદ્યાર્થીઓના ગુણ આપેલા હતા, એના પરથી આપણે એના સરેરાશ ગુણ આપેલા હતા અને આપણે એને કે કોઈ એક કસોટીમાં કેટલા ગુણ મેળવે કે જેથી એને કેટલા ગુણ મળી શકે. પછી આપણે દાખલા નંબર 21 જોઈએ સ્વાધ્યાય 6.1નો. એમાં પણ એવું હતું કે રવિ નામનો કોઈ છોકરો હતો, એને 2 પરીક્ષાના ગુણ હતા, એને ત્રીજી પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા પડે. તો એમાં અહીંયા આપણે અસમતા કોઈ જાતની નથી આપેલી પરંતુ આપણે શું શબ્દો આપ્યા છે કે ઓછામાં ઓછા, આવી જ રીતના વધુમાં વધુ પણ આપી શકે. તો એના પરથી આપણે અસમતા કરી અને એના પરથી આપણે એને ઉકેલ મેળવ્યો અને તો આપણે શું મળ્યું કે પછી આમાં જોઈએ કે સુનિતા નામની છોકરી હતી, એને 4 ગુણ મેળવી લેતા અને એને 5મી પરીક્ષામાં એને કેટલા ઓછામાં ઓછા ગુણ મેળવે કે એની સરેરાશ છે 90 કે તેથી વધુ થાય. તો અહીંયા શું કીધું કે આવી રીતના કીધું હતું કે 90 કે તેથી વધુ. તો આ શું આપેલું હતું? એક જાતની અસમતા જ આપેલી હતી કે થી વધુ અથવા તો એના જેટલા. તો અહીંયા અસમતા છે આવી રીતના કોઈ
નિશાનીના રૂપમાં નહોતી, આપણે શું કીધું હતું, આમ શબ્દમાં કીધું હતું કે 90 અથવા તો કે 90 કે તેથી વધુ. તો આપણે અહીંયા શું કીધું કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.